આપણા વેદોની અંદર આ આખ્યાન લખેલા છે. ભક્ત ધ્રુવનું હોય, ભક્ત નચિકેતા હોય, આ બધા બાળ ભક્તોના આખ્યાનો અસંખ્ય છે. આપણને ઘણા બધાને પ્રેરણા આપે છે. તો સત્પુરુષના જીવનમાં પણ આવા બાળકો તૈયાર થાય છે. તો આપણા સંપ્રદાયની અંદર, ભારતીય સંસ્કૃતિની અંદર, આ હિન્દુ સંસ્કૃતિની અંદર આપણા જે બેઝ છે કે સત્સંગ, તો સત્સંગ બેઝ જેના જીવનમાં એને સમજણ પાકી થતી જાય છે. એ પણ આપણે અંતરમાં જોયું છે. આવી ઘણી બધી વ્યક્તિઓના અંતરની અંદર સાચો સત્સંગ દ્રઢ કરાવવામાં એ સત્પુરુષ અનિવાર્ય છે, આવશ્યક છે. અત્યારે મોહન સાહેબ મહારાજ કેટલો મોટો ટાર્ગેટ આપ્યો છે. સત્સંગ દીક્ષા ગ્રંથ, સત્સંગ દીક્ષા ગ્રંથ મોડેલ લેવલ આપણે અઘરું પડે છે. આપણા કરતા બાળકો આગળ નીકળી ગયા, 90+ કે છે મોહન સાહેબ 95+, એ બધા દર્શન થાય આપણને કે નાના નાના બાળકોને અને 6 વર્ષે આ પ્રભુદેવ પણ 6 વર્ષે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરી નાખ્યો હતો. ત્યાર પછી આગળ તો ઘણું બધું કર્યું છે. કાલિકાઈ મોડે કરી છે અને શ્રીમદ ભગવદ ગીતાનો પહેલો અધ્યાય મોડે કર્યો. કેટલો આપણે વાંચ્યો નહીં, ઘણા એવા તો સૂર્ય ભક્તો છે એને વાંચ્યો પણ નહીં હોય. આપણે જોરદાર તાલીઓથી પ્રભુને અને ગીતાનો આખી ગીતા મોડે કરવાનો સંકલ્પ હતો, પણ ગીતા થઈ ગઈ કંઠસ્થ નહીં, હૃદયસ્થ થઈ ગઈ. કારણ કે ભગવાનનો જેને જે હૃદયગત અભિપ્રાય એને પ્રાપ્ત કરી લીધો. આપણી સમજણ, તો આવી સમજણમાં 10,000 નો ટાર્ગેટ મોહન સાહેબ મહારાજ આપ્યો છે અને બધા મંડી પડ્યા છે. નાના નાના બાળકો કેટલા બધા કર્યા છે. સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે કરે છે, તો આ કર્યો તે કર્યો છે. કેટલા બધા બાળકોને દેશ પ્રદેશમાં બધા જ્યારે વાંચતા નથી આવડતું એવા લોકો સત્સંગ દીક્ષા ગ્રંથ મોડે કરે છે. આ મોહન સાહેબ મહારાજની કૃપા, સત્પુરુષની કૃપા વગર કશું થતું જ નથી. સાચી સમજણ આપે છે. તો આવી સાચી સમજણ સત્પુરુષ આપણને કરાવતા હોય છે. પછી ગમે તેવા પ્રસંગો હોય. 1989 ની અંદર પ્રમુખ સાહેબ મહારાજ તિથલમાં હતા. તિથલની અંદર જળદિલીનો ઉત્સવ હતો. પ્રમુખ સાહેબ મહારાજ મોટી બોટ અને બધી નાની નાની બોટો હરિભક્તો માટે રાખી હતી. બધા બહેનો બધા 5-7 બોટોની અંદર સુરતથી બધા હરિભક્તો આવ્યા હતા અને બધા જ બોટની અંદર ગયા, દરિયાની અંદર ગયા. અને સ્વાભાવિક છે કે બાપાની જ્યારે બોટ, મોટી બોટ આવી તે વખતે બધાને બાપાના દર્શન કરવાનું મન થાય. અને તે વખતે આપણે ભાન ભૂલી જતા હોય છે. અને એમાં સુરતનું આખું ક્રીમ હતું, બધા વીઆઈપી હરિભક્તો બધા ભરાયા હતા. અને એ બોટમાં બધાને જે બાપાના બાજુ દર્શન થાય છે, બધા બોટમાં એક બાજુ આવ્યા, એક બાજુ આવ્યા, આખી બોટ ઊંધી પડી. 40 જણા હતા બોટમાં અને 40 જણા હતા 40 પાણીમાં. અને બધા પછી ધીરે જેને અનુકૂળ બધા ઉપર આવવા માંડ્યા, એકબીજાને ત્યાં હતું એટલે બધા બોટની ઉપર આવી ગયા. બોટ ઊંધી થઈ ગઈ પણ ડૂબી નથી. એની અંદર 2 બાળકો ગુમ થઈ ગયા. એમાંથી એક બાળક પાછો મળ્યો અને એક બાળક હિંમતભાઈ અમારા બલબીપુરના હતા, દેવરાજભાઈના દીકરા, એનો દીકરો હતો. અને એ બાળક ત્યાં ધામમાં ગયો. હવે આવી પરિસ્થિતિમાં ધામમાં જાય ને સમાજની અંદર રોકકળક થયો. ઘણી વાર પોતે મન રાખતા હોય તો બીજાએ દોડાવે, એટલે આવો તારો દીકરો ધામમાં ગયો. જેને મન મક્કમ છે ને આ પ્રભુને એના માતા પિતાને ધન્યવાદ આપવા જોઈએ કે કોઈ દિવસ દોડાવે. આ ભક્તિ કરતા કરતા છૂટે મારો પ્રાણ, એ અનુભવ થાય. અને જીવનની અંદર જે આવા ભક્તો છે ને એનું મૃત્યુ આ લોકની રીતે નથી. ભલે આ લોકની અંદર ગમે તે શ્રીજી મહારાજે ગરડા પથ્થરના 14મા વચનામાં લખ્યું છે કે જે ભગવાનનો ભક્ત હોય એ ગમે તે રીતે ધામમાં જાય, પણ એ ભગવાનના ધામમાં જ જાય. દેહ મૂકે ગમે તે રીતે, એક્સિડન્ટમાં જાય કે અગ્નિમાં બળીને જાય, ગમે તે જાય, પણ ભગવાનના ધામમાં જ જાય. અને જે અસુરી તત્વ હોય એ બહુ સારી રીતે ધામમાં જાય ને તો પણ ભગવાનના ધામમાં જાય નહીં. તો આ ભક્ત માટે આપણે એટલું કહી શકીએ કે સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા કે ભગવાનના ધામમાં બેસી ગયો. તે ભગવાનના ધામમાં અત્યારે પ્રભુ પણ ત્યાંથી આપણને આ જોઈને એની આ સત્સંગ સભા, આ પારાયણની સભા જે રાજી કરતો હશે, એના જીવનની અંદર આ કેટલું બધું એને દ્રઢતા, આટલી નાની ઉંમરે દ્રઢતા પ્રાપ્ત કરી છે. તો સ્વામીના જીવનમાં આવા કેટલા બધા ભક્તો આવેલા છે. આ પ્રબુદ્ધ બાળ ભક્ત, એના નિમિત્તે આપણે આ બાળકોની થોડી સ્મૃતિ કરીએ છીએ.
છે. પણ 2020 ની અંદર મહંતજી મહારાજ નૈનપુરની અંદર હતા અને આપણે કામે બાપાને આ શતાબ્દી નિમિત્તે અમુક નિમિત્ત બનાવે 2 વર્ષ 5 વર્ષ, પણ 5 વર્ષ તો છોકરા ચોકલેટ ન ખાય, બરોબર, કોકા કોલા ને ફેંટા ના પી, સરળ થઈ જાય. પણ બાળકો આપણા કરતા આગળ છે. આ ધર્મની એમની દ્રઢતા વાળા એ પણ આપણને દેખાય, કરવું પડે. પણ આ તો પારાયણમાં તમે આયા છો, જ્યારે આવ્યા હોય ને તો પારાયણનો મહિમા પણ એટલો જ હોય અને પારાયણમાં પ્રસાદ પણ લેવાનો હોય. હવે એને આપણે જાણ્યું કે આ પ્રબુદ્ધને છે ને એની ફેવરેટ હતી નાન અને પેલી પનીરનું શાક ને ગ્રેવી, શું કે પનીર ટીકા, એનું શાક બહુ હતું. મહંત સાહેબના દર્શન કરવા રવિવારે ગયા ને, ત્યાં આટલા મોટા સમૂહમાં કોઈ દિવસ છે ને નાન હોય જ નહીં. પણ ભગવાનની ત્યારે વિદ્યાનગરના છાત્રાલયનો પ્રોગ્રામ હતો, એમાં નાન હતી. છેલ્લો પ્રસાદ પણ એ જ થયો, નાનનો જ પ્રસાદ થયો. ભદ્રેશ સ્વામી ફોન લઈને આવ્યા અને બાપા બોલતા હતા બહુ ઓછું. બાપાને કીધું, બાપા આપણો આ નિષ્ઠાવાન છોકરો છે, એનું નામ પાડવાનું છે. બાપા પલંગમાં ભદ્રેશ સ્વામી નામ બધા સિલેક્ટ કર્યા. બાપા આ નામ પછી સ્વામી બોલ્યા કે પ્રબુદ્ધ રાખો. બાપાનો પ્રસાદીનું નામ પ્રબુદ્ધ. ત્યાર પછી ધીરે ધીરે મોટો થયો અને પછી મોટા થતા એને ઘણા બધા મોટા પ્રબુદ્ધ દર્શન થાય, બધાને કરવાના. અને મહંત સાંઈ મહારાજની બધી એમને જો જીવનની અંદર કેટલી બધી કૃપાના પાત્ર થયા છે. અને બધા 6 વર્ષે સત્સંગ દીક્ષા ગ્રંથ મોઢે કર્યો. ત્યાર પછી મહંત સાંઈ મહારાજ ઘણીવાર એમને આશીર્વાદ પ્રાપ્ત કર્યા. અને તે વખતે પછી એને જે સત્સંગ દીક્ષા ગ્રંથનો એવોર્ડ પ્રાપ્ત થયો, તો એવોર્ડની અંદર પણ બધા સત્ગુરુ સંતો એને આશીર્વાદ તો આપ્યા. અને ત્યાર પછી પ્રસાદ પણ મહંત સાંઈ મહારાજનો બહુ જમી ગયો. આ ભદ્રેશ સ્વામી પાસે એવોર્ડ લઈને આવ્યો સત્સંગ દીક્ષા ગ્રંથનો. અને બાળપણની અંદર આપણને દેખાય કે આ કોઈ જન્મદિવસ બાકી રહ્યા નથી કે સંતો એને ન જમાડ્યો હોય. પહેલા જન્મદિવસથી 9મા જન્મદિવસ સુધી ને દરેક જન્મદિવસે એ સંતોએ ખૂબ લાડકો કર્યો. આજે સમજણ છે જ. અને ધામમાં ગયો એટલે અક્ષરધામમાં ગયો છે. મહંત સાહેબ કીધું કે અક્ષરધામમાં જ બેસી ગયો છે. એટલે અક્ષરધામમાં બેઠા જો પ્રભુને તમારી બધી વાતો આપણે સાંભળીએ છીએ, પરંતુ વર્તમાન કાળે પણ એવા બધા ભક્તો તૈયાર છે. તો એ કોટીના ભક્ત આજે પ્રબુદ્ધ એની આપણે સ્તુતિ કરીએ છીએ કે આની સાથે આ સમાજની અંદર રહ્યા છે. એટલે સમાજની અંદર રડવા વાળા છે ઘણા હોય છે, પણ એના કરતા વધારે રડાવા વાળા હોય છે. પણ જે દ્રઢતા થઈ હોય છે ને, મહંત સાહેબ મહારાજ ચરણો પ્રાર્થના કરીએ. કારણ કે આજે સવારે મહંત સાહેબ મહારાજને કીધું, હું જો આપની ઈચ્છા હતી એટલે મારે ત્યાં પારાયણ કરવા જવાનું છે. અને પારાયણ કરવા હું જોડા સુખી થશે એવા આશીર્વાદ આપ્યા છે કે બધા માટે મહંત સાહેબ મહારાજે આશીર્વાદ આપ્યા છે. અને પ્રાર્થના કરીએ કે આપણા અંતરની અંદર પણ પરિવારની અંદર સંપ વધે અને સાથે સાથે દરેક પ્રગતિ દરેક ક્ષેત્રની અંદર આપણે સારી રીતે પ્રગતિ કરી શકીએ એવા આશીર્વાદ આપણને મહંત સાહેબ મહારાજ આપે. એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન